હાય ફ્રેન્ડ્સ, નમસ્તે. જ્ઞાન ઝલકમાં હું શુક્લમાજી ફરીથી આપ બધાનું સ્વાગત કરું છું. મિત્રો, આજે વાત કરવી છે ટેટ 1 અને ટેટ 2ના પરીક્ષાના સંદર્ભમાં. તો ઘણા બધા મિત્રો રાહ જોઈને બેઠા છે કે વિવિધ પરીક્ષાના નોટિફિકેશનની જેમ ટેટનું નોટિફિકેશન આવશે અને પછી આપણે તૈયારીઓ શરૂ કરશું. તો આ બધાને જણાવી દઉં કે આવું કરવાની બિલકુલ ભૂલ ન કરતા, કારણ કે આગામી દિવસોની અંદર તમને ટેટનું જાહેરનામું છે પ્રસિદ્ધ થવાનો સુંદર એક તક મળવાની છે. સાથોસાથ એચ સ્ટાર્ટ છે તો આમ ટકોરાબંધ આવી જ રહી છે. તો એચ સ્ટાર્ટ, ટેટ 1, ટેટ 2 આ ત્રણેય પરીક્ષાઓ છે એ ઓન ધ વે છે એમ કહી શકાય, કારણ કે દિવાળીની રજાઓ પહેલાં અથવા દિવાળીના મિડ ટર્મ દરમિયાન છે એ શક્યતાઓ છે પૂરેપૂરી કે ટેટ 1નું નોટિફિકેશન આવશે. તો હવે જ્યારે આપણે પરીક્ષાનું નોટિફિકેશન આવે છે અને પછી તૈયારી કરવા લાગીએ છીએ તો બહુ સમયગાળો આપણી પાસે ઓછો બચે છે. તો એ માટે આ બધાને ઝડપથી તૈયારી કરી શકો એ માટે આપને આ વિડીયો બનાવવામાં આવેલો છે. બીજી માહિતી એ આપી દઉં કે 2010 પહેલાંની બધી જ નિમણૂકો છે એમને ટેટ 1 વાળા નિમણૂકવાળાને ટેટ 1 અને ટેટ 2 વાળાને ટેટ 2 પાસ કરવાની છે. આ સાથે શા માટે આટલી ચોકસાઈપૂર્વક કહીશું કે ટેટ આવી રહી છે, તૈયારીમાં લાગી જજો. કારણ કે આવનારી જે ગ્રાન્ટેડની ભરતીઓ છે એ થશે ને પહેલાં ટેટ પરીક્ષા ચોક્કસ લેવાશે. તો રાહ કોની જોવો છો? લાગી જાઓ ને અત્યારથી તૈયારીમાં, કારણ કે એક એક ટોપિક છે તમે વ્યવસ્થિત કરતા જશો. અને પાછું તમને એક જણાવી દઉં કે અત્યારની પેપર પેટર્ન છે તમે જોયેલી હશે કે ઘણી બધી વાર કન્ફ્યુઝન એવું થાય આપને કે એકસાથે બે જવાબો છે એ આપને ઉત્તરો છે એ સાચા હોય એવું જોવા મળતું હોય. તો એની પાછળનું રીઝન પણ શું છે? તો કે હવે વિચારાત્મક શૈલીના અર્થગ્રહણવાળા પ્રશ્નો છે એની ઉપર ફોકસ કરવામાં આવે છે. બીજી એક ટિપ્સ તમને આપી દઉં તો તમને જે પણ પેપર્સ આવે છે એ પેપરની અંદર અર્થગ્રહણ અને વિશ્લેષણવાળા પ્રશ્નો તો હોય જ છે, વિધાનાત્મક હોય છે, એટલે વિધાન વાંચવાની અંદર ટાઈમ કન્ઝ્યુમ થાય. જો વહેલાસર વાંચશો તો વહેલાસર પેપર પ્રેક્ટિસ કરી શકશો અને પેપર પ્રેક્ટિસથી જ તમે સારા માર્ક લાવી શકશો. એટલે આ બધી કેલ્ક્યુલેશનને મગજમાં રાખીને આપણે ટેટ 1 અને ટેટ 2ની તૈયારીમાં લાગી જાઓ. સાથોસાથ જો 5 વર્ષનો એક્સપિરિયન્સ થાય છે તો એચ સ્ટાર્ટ છે એ આવી ગઈ છે, AIATના તો ફોર્મ હાલ ભરાઈ રહ્યા જ છે. તો આ બધી જ એક પછી એક પરીક્ષાઓની અંદર જો આપ જોડાવા ઈચ્છતા હોય અને તનતોડ મહેનત કરી રહ્યા છો તો એ તનતોડ મહેનતને થોડીક વધારે પ્રગતિશીલ બનાવજો. એ પહેલાં ટાટ એચએસનું પરિણામ પણ આવશે, ટાટ સેકન્ડરી છે એ પણ મેન્સ લેવાશે અને એનું પણ પરિણામ આવશે. પણ આ બધા પરિણામોની વચ્ચે પણ તમારે મહેનત છે અને કન્ટિન્યુઅસલી રાખવાની છે, કારણ કે જો મહેનત ચાલુ વચ્ચેથી છોડી દેશો તો પછી જ્યારે ભેગું કરવા બેસો ને ત્યારે તમને ઘણી બધી વાર લાગશે. એટલે આવું ન થાય એ માટે અત્યારે પ્રયત્નશીલ બનીએ. ઓલ ધ બેસ્ટ ઓલ ઓફ યુ. આ હતી એક નવી અપડેટ્સ અને માત્ર વાતો નથી, પુરાવાઓ સાથે પણ છે, એ પણ ખાસ યાદ રાખજો.